આવો છો? જામનગર થી. કેટલી સાડી લીધી આપણે? સાડી જોવા આવ્યા હતા, તમારી રીલ્સ જોઈને સાડી તો 2-3 લેવી હતી, પણ 15-17 સાડી લેવાઈ ગઈ. બહુ સરસ સાડી છે, કાપડમાં બહુ સરસ, તમારું કલેક્શન બહુ સરસ છે. શું કહેશો તમારા ગામવાળાને? શું કહેશો? અમારા ગામમાં જઈને કહીશું, અમારા રિલેટિવને કહીશું, એ લોકો આવશે બધા લેવા માટે. હા, તમે દીદી ક્યાંથી? અમે નાસિકથી આવી છીએ. નાસિકના લોકોને આવવું હોય ને તો આવી શકે છે, ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. તમારું કલેક્શન બહુ સરસ છે અને તમારો સ્વભાવ પણ બહુ સરસ છે. તમારી રીલ્સ જોતા હતા તો અમે તમારે રીલ્સમાં જોતા હતા ને એવું સેમ અહીંયા મળે છે. સેમ એડિટિંગ ના, બિલકુલ નહીં. ના, ઓરિજિનલ બધું. નાસિક વાળા શું? નાસિક વાળાને આવવું હોય તો ઓનલાઈન પણ ઓર્ડર કરાવી શકે ને આવવું હોય ને તો ખાસ મુલાકાત લેવા જેવું છે. આપણે મીનાબેન, તમે મારી પાસે રેગ્યુલર સાડીઓ લો છો, તમને કેવું લાગે છે આપણું કલેક્શન? હું તો સુનીતાબેન પાસેથી કાયમ 2-2 મહિને 2-2 સાડી લેવાની રોજ આવીને જોયા જ કરું છું, નવું આવ્યું છે ને શું નહીં. ટીચર છો ને? હા, સ્કૂલ ટીચર છું, સ્કૂલમાં પણ બધાને વાત કરું છું અને ઘણા બધા આવે પણ છે, લઈ જાય છે. તો 4-5 વર્ષથી બહાર બોમ્બે માર્કેટ ગઈ જ નથી, અહીંયાથી જ સાડી લઉં છું. સરસ. આપણે માસી, તમે કેટલી સાડી લીધી? અમે 7 સાડી લીધી કેવું લાગ્યું? અને બહુ સારું લાગ્યું. કલર બી બહુ સરસ મળ્યા અને મટીરિયલ સરસ, અને બીજે ગમે ત્યાં જાય છે પણ તમારો જેવો સ્વભાવ કોઈનો નથી. સરસ, થેન્ક યુ. તો તમારા એજવાળા આવે તો એના માટે સાડી અહીંયા મળી રહે કે ખરી કે? મળી રહ્યા. એવું ને? સારી મળે છે? કોઈ બી પણ આવે ને તો એ સાડી લીધા વગર અહીંથી જાય જ નહીં. જાય નહીં. એવું. સરસ, થેન્ક યુ માસી. યંગ જનરેશનને બી ગમશે, સિનિયર સિટીઝનને બી ગમશે, મોડલિંગ વાળાને બી ગમશે. ટોટલ નવું કલેક્શન છે. સરસ, થેન્ક યુ દીદી. બસ તમારા બધાના સપોર્ટથી જ હું અહીંયા પહોંચી છું. બહુ મજા આવી. એટલે કહું થેન્ક યુ. રીલ્સ જોતા ને નાસિક